નમસ્કાર દર્શક મિત્રો, બીબી ન્યૂઝ ગુજરાતની વિશેષ રજૂઆતમાં હું જલ્પા જોશી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, જગતને જેણે હસાવ્યા, આખી દુનિયાને જેણે હસાવ્યા એ ચાર્લી ચેપ્લિન, કે જે એક હાસ્ય કલાકાર, ખૂબ જ મોટા હાસ્ય કલાકાર, એમણે એક સેન્ટેન્સ કહ્યું છે કે જે દિવસે તમે હસ્યા નથી ને, જે દિવસે તમે હસ્યા નથી અથવા તો હસી શક્યા નથી, એ દિવસ તમારો નકામો ગયો. આ વાક્ય જે છે ને એ કેટલું સાર્થક છે એ દરેક વ્યક્તિએ ખુદે વિચારવાનું છે. પરંતુ આજે તમને એમ થશે કે આજે આ કાર્યક્રમમાં બેન હાસ્યની વાત કેમ લે છે, કારણ કે આજના કાર્યક્રમમાં આપણે હાસ્યની બહુ બધી વાતો કરવાની છે. અને આપણી સાથે જોડાઈ ગયા છે હાસ્યના કલાકાર, એક નામાંકિત કલાકાર હરપાલસિંહ ઝાલા. હરપાલસિંહ ઝાલા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે બીબી ન્યૂઝ ગુજરાતના સ્ટુડિયો પર. આભાર. અમારા આ કાર્યક્રમમાં અમે દરેક અલગ અલગ પર્સનાલિટીને બોલાવીએ છીએ, એમના વિશે જાણીએ છીએ, એમના કાર્યક્ષેત્રને પણ જાણીએ છીએ અને એમના અનુભવો વિશે વાતો કરીએ છીએ. તો આપ સૌપ્રથમ આપના પ્રારંભિક સમય વિશે વાત કરો, આપના પ્રારંભિક જીવન વિશે વાત કરો. જી, સર્વપ્રથમ તો દર્શક મિત્રોને સૌને મારા જાજેરા વંદે માતરમ. જેમ આપે કીધું એમ કે પ્રારંભિક તો આદિ, મધ્ય ને અંત આ ત્રણેયમાં એક નામધારી પ્રભુ પરમપિતા પરમેશ્વરે આપણને અહીં આગળ મૂક્યા છે. એટલે આપણે આ જીવનમાં આવીને આપણને જે સોંપેલી છે એ કામગીરી પૂર્ણ કરવી. આ દરમિયાનમાં કદાચ કંઈક નવું અજુગતું થાય છે તો એ આપણું બોનસ છે. પ્રારંભિકમાં એવું છે કે હું એટલું કહીશ કે એ બાત અલગ હૈ કે વે દૂર ખડે હૈ મગર જો બડે હૈ વો આખિર બડે હૈ. તો એવા પૂજ્ય ચરણો જે પૂર્વ સૂર્યો છે અમારા આ ફિલ્ડમાં, જેમ કે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ, ડૉક્ટર જગદીશ ત્રિવેદી સાહેબ, માયાબી આહિર, સાંઈરામભાઈ દવે, તો આ લોકોને જોઈને અમારે કંઈક નવું કરવાનું, કંઈક નવું શીખવાનું અને આમ ને આમ જીવન ગાળવાનું હાસ્ય ક્ષેત્રમાં. પણ હાસ્ય ક્ષેત્રથી પહેલે આપણે જેમ પ્રારંભિક વાત કરી છે તો કહું કે ભાઈ જન્મ અહીંયા નેનો સિટી વાઘેલા દરબારોમાં સાણંદની જોડે કાણેટી ગામમાં મારો બાલ્યાકાળ ગયો. ઓકે. મૂળ વતન તો છે અમારું ઝાલાવાડ, સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાનું કોહંડ ગામ. અને થોડા ઉપર જઈએ ચોટીલા તરફ એટલે મારા માનસ કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સરનું ગામ આવે, થાનગઢ. તો જન્મ ઝાલાવાડમાં પણ ઉછેર બધો અહીંયા આગળ આ વાઘેલા દરબારોમાં સાણંદનો, એટલે આ તમારો ભાલગાળો કહેવાય જેને, જ્યાંથી ઝાલાવાડ આમ ઓલ બાજુ ચાલુ થાય, આમ આપણું આ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ચાલુ થાય, એક નાકા જેવું. એટલે ઉછેર બધો અહીંયા આગળ થયો અને વખાણ વધતા ગયા એમ મામી બહુ કોઠાહુજવાળા, એમ અમદાવાદ પાસેના જાદવ દરબાર પણ બહુ કોઠાહુજવાળા. એટલે એમણે એટલું કીધું કે ભાઈ ભાણુભાના વખાણ વધી ગયા છે. જ્યારે જ્યારે વેકેશનમાં તેઓ વેકેશનમાં જતા હોઈએ, એક માહોલ બંધાયો હોય અને પછી એમ કે ચલો હવે કંઈક આપણે બધા બેઠા હોય અને એમ કે હાલો આપણે કંઈક કાર્યક્રમ કરીએ. તો ત્યારે બાલ્યકાળે આ મામી જ્યારે એમના બાળકોને લઈને, મારા દીદીને, મારા મોટા ભાઈને લઈને જ્યારે અહીંયા આગળ કાણેટી આવે, પોતે સાયન્સ ટીચર મામા રાજેન્દ્રસિંહજી વાઘેલા, એટલે જ્યારે એ પરિવાર કાણેટીમાં આવે ત્યારે મારા વખાણ સાંભળે, કારણ કે હું મારા નાના બાપુ જોડે અને નાની સાહેબ સાથે રહેતો હતો. એટલે વખાણ ગામમાં બહુ સાંભળવા મળ્યા. એટલે આ બાઈએ કીધું કે ભાઈ આ ભાણું હાવ વનેરું થઈ જશે, વકરી જાહે, હાવ દેહાણ ભાષામાં કહીએ તો તળપદા શબ્દમાં. અત્યારની કદાચ જનરેશનને આ અમુક શબ્દો ખબર ન પડે કે આ શું કહેવા માંગે છે. એટલે તોફાન મારા એટલા બધા હતા કે લોકો વખાણ મારા મામા મામી પાસે કરતા હતા. એટલે એ મને ટેકફુલી ત્યાં આગળ ભણવા માટે લઈ ગયા. હવે બકરી ડબે થઈ ગઈ, કારણ કે 150 થી 200 જૈનોની વચ્ચે આ એક દરબારી કુટુંબ, પણ પાછે પોતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડેલું. એટલે આ માહોલમાં ગયો ને પોતે સાયન્સ ટીચર. વાઘેલા સ્કૂલ ખંભાતની બહુ નામધારી સ્કૂલ, સામે માધવલાલ સ્કૂલ, રોડ વચ્ચે એક રોડ જ તે, સામે 2 સ્કૂલો, જેમાં 2 ગ્લાસ વચ્ચે પડ્યા છે એમ વચ્ચેની જગ્યા છે, એ રીતે 2 સ્કૂલો સામે ઊભી હોય. અને આ પોતે ખંભાતનું એક નામ, બહુ નામધારી નામ, એટલે રાજેન્દ્રસિંહજી વાઘેલા સાહેબથી ફેમસ, એમનો ભાણો. એટલે બધા ટીચરો મારી ઉપર સવિશેષ ધ્યાન આપતા. અને અમારા સિનિયર જે સુપર સિનિયર 10માના 12માના આ લોકોએ ધ્યાન રાખે કે ભાઈ વાઘેલા સાહેબનો ભાણું છે. એટલે તોફાન બધા બંધ થઈ ગયા અને પરાણે ભણવું પડ્યું પણ પરાણે ભણવું પડ્યું.
આમ ધીરે ધીરે મારો જૈન સમાજ સાથે અને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંપર્ક થયો અને ભણવા એટલે ટૂંકમાં અમારી બાળ ગોઠિયા બધા મારાથી છૂટી ગયા અને પરાણે ભણવું પડ્યું. બરાબર છે ભાઈ. એમાં એવું પણ કહી શકાય કે જીવન ઘડતર તમારું જે થયું એ ભણતરની સાથે ગણતર પણ થયું. તમે ત્યારે નાની નાની પ્રસ્તુતિ કદાચ કરતા હશો, નાના નાના કે ભાઈ સ્કૂલમાં કોઈ કાર્યક્રમ જી લોકો મને લપલપિયો કાચબો કહેતા. મારા મામા સાહેબના દીકરા જયદીપસિંહજી મને કાયમ કહેતા કે તને સહરાના રણમાં મૂકવામાં આવે, અગર તો તને આફ્રિકાના જંગલોમાં મૂકવામાં આવે તો અડધી પોણી કલાક પછી રેતી કાવલા ઝાડવા તારી હારે વાતો કરતા હોય. એટલે બની શકે કે આ જે બાળપણની જે વસ્તુ હતી એ ક્યાંક ને ક્યાંક તમારા ક્ષેત્રમાં પણ આવી ખરા. જી જી જી. તો એ આપણે હાસ્ય ક્ષેત્રમાં તમે પગરણ ક્યારે કર્યું? અચ્છા દીદી, આમ તો આ એક ઉક્તિ દ્વારા કહીશ કે આ અહીં પહોંચ્યા પછી હવે બધું સમજાય છે, કોઈ કાંઈ કરતું નથી, આ તો માલિકની મરજીથી થાય છે. એટલે પ્રારંભમાં કાંઈ લખ્યું છે આપણે વાંચી નથી શકતા, પણ આપણે પુરુષાર્થ કરવાનો છે, પ્રયત્ન કરવાનો છે. જેમ કે ગીતાજીમાં યોગેશ્વરે કીધું કે તું કર્મ કરે જા, ફળની ચિંતા ન કરીશ. તો હાસ્ય ક્ષેત્રમાં પગરણ એમ થયું કે 31 ડિસેમ્બર 1999 અને બીજે દિવસે 2000ની સાલને વેલકમ કરવાની. એટલે 30મી ડિસેમ્બરે અમે NSSના એક કેમ્પમાં 60 વિદ્યાર્થીઓ સિનિયર જુનિયર અમારા ઓફિસર ડૉક્ટર LP પટેલ સાહેબને અમારો આ 61 જણાનો બેડો અહીંયા આગળ ગાંધીનગર મોટા ચિલોડાથી દેગામ તરફ જતા વચ્ચે મગોડી ગામ છે, એ ગામમાં ગયા હતા NSSનો કેમ્પ લઈને કોલેજ કાળમાં. અને અમને લોકોને ત્યાંના સ્થાનિક ગ્રામજનો અને સરપંચશ્રીએ ઇન્વિટેશન આપ્યું કે આપને ભાવભર્યું નિમંત્રણ છે આખી ટીમને, આજે જમવાનું તમારે અમારે ત્યાં છે અને આજ તમે અમારા મહેમાન બનો. અમારા ગ્રામના યુવાનોએ 2000ની સાલને વેલકમ કરવા માટે 30મી ડિસેમ્બરે રામજી મંદિરે સુંદર મજાના રંગારંગ કાર્યક્રમો રાખ્યા છે. કાર્યક્રમો જોઈને જ્યારે 12-1 વાગે ઘરે પાછા આવ્યા એટલે અમે જે મહાદેવજીના મંદિરે રોકાણા હતા ત્યાં, અને સાહેબે ડૉક્ટર LP પટેલ સાહેબે આવી એક રજૂઆત કરી કે આજે 30 ડિસેમ્બર થાય છે, કાલે 31 ડિસેમ્બરે આ જ સ્ટેજ ઉપર આપણે ઓડિયન્સમાં નહીં હઈએ, સ્ટેજ ઉપર હશું. બધા વિદ્યાર્થીઓને એમણે આદેશ આપ્યો કે જેનામાં જે કલા છે એ રજૂ કરો, બહાર લાવો, એને નિખારો. તમારી પાસે કાલ 8 વાગ્યા સુધીનો જ સમય છે. બહુ સરસ. અને આમ પહેલી વાર એ ત્યારથી તમારા સ્ટેજ શો ચાલુ થયા? સ્ટેજ શો, આ પહેલો મારો જાહેર કાર્યક્રમ. ઓકે. 31મી ડિસેમ્બર 1999. અને આમ પણ ભાઈ કેવું છે કે આજે માણસ છે ને બહુ દોડે છે અને જીવનની અનેક મુશ્કેલીઓમાં ઘેરાયેલો છે. દરેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક વસ્તુઓ હોય છે, કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ હોય છે. એ બધી જે ગડમથલ છે ને એમાં હસવાનું સાવ ભૂલી જાય છે. અને એમાં તમારા જેવા હાસ્ય સાધકો કે જે હાસ્ય લાવી શકે છે, લોકોના ચહેરા પર સ્મિત આપી શકે છે, એ ખરેખર ખૂબ જ સારું કાર્ય કરો છો. અને એના માટે કહેવાય ને કે આ એક પુણ્યનું કામ છે. આજે નાનું બાળક હોય તો એ બાળકના જે સ્મિતને તમે જુઓ તો તમને કેટલી માનસિક રીતે શાંતિ મળે. પણ એ છે કે જેમ જેમ ટાઈમ જાય છે, બાળક મોટું થાય છે અને જીવનના સામાજિક ઢાંચામાં જેમ ઢોળાય છે એમ આ સ્મિત પણ ખોવાઈ જાય છે. જી 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 જી. એક વાત ટાંકીશ કે ભગવાન યોગેશ્વર કાયમ કહે છે કે ભાઈ સત્ય સનાતન હોય છે. તો એમણે જ કથન કર્યું કે ભાઈ સમયની સાથે સત્ય બદલાય છે. એટલે આમ તો યાદવ શ્રેષ્ઠ કહેવાય, ભગવાન માનવ થયો ને જેલા ભગવાન, એમની વાતમાં કાંઈ સંશય હોય નહીં. પણ આપણા મામા શકુની જે હતા ને એ કીડીમાંથી તે ચરબી કાઢવાનું એમનું કાર્ય હતું. એટલે એમણે તરત વિરોધ નોંધાયો કે યોગેશ્વર માફ કરજો. એમણે 3 વાર માફી માંગી અને પછી કીધું કે આપ કહો છો કે સત્ય સનાતન હોય એ ક્યારે બદલાય નહીં, તો તમે આ વાત કેમ કરો છો? તમારી જ વાતને ખોટી ઠેરવો છો કે સમયની સાથે સત્ય બદલાય છે. એટલે ભગવાને હળવું સ્મિત રેલાવતા એટલું જ કીધું કે મને હતું જ તે કે સૌથી બુદ્ધિશાળી જીવ આજે ચૂપ કેમ છે? તમે બોલવા ના જતા મામા, મને ખ્યાલ જ હતો એટલે મેં જવાબ તૈયાર રાખ્યો છે. આપે જેમ બાલ્યકાળની વાત કરી એમ કે બાળક નાનું હોય ત્યારે રમકડાઓ સાથે રમતું હોય, ત્યારે એની મહાત્ય સર્વસ્વ છે. એ જેમ જેમ મોટું થાય, યુવાવસ્થામાં આવે
એટલે એના શોખ બદલાઈ જાય. એટલે જે રમકડામાં જ એનો બધો જીવ હતો એ રમકડા ફરી જાય છે. જેમ કે અત્યારની જનરેશનને મોબાઈલમાં ગેમમાં જીવ જતો રહે છે. એટલે સત્ય એ રહ્યું પણ સહેજ બદલાઈ ગયું. એટલે કે મામા તમે ચહેરો બદલાઈ ગયો. હા, ચહેરો બદલાઈ ગયો. મામા તમે છે ને નાના હતા ત્યારે શું રમતા હતા? તો કે ગિલ્લી દંડા, દોડ પકડ, આવું બધું રમતા હતા. એ વખતની રમતો રમતા હશે. અને હવે તમે મામા છે ને આ જગતની આબરૂ કાઢવાના એટલે કે આ જુગઠું રમવા માંડ્યા છો. સત્ય બદલાઈ ગયું છે, પાસા બદલાઈ ગયા છે, રમત બદલાઈ ગઈ છે, રમકડા બદલાઈ ગયા છે. તો પણ આપણે એવું જોઈએ છે કે હવે ધીમે ધીમે થોડાક મેં એવા પણ ક્યાંક કિસ્સા જોયા છે કે માણસો જે જૂની રમતો છે એ તરફ વળ્યા છે. વેકેશન આવે એટલે હવે મોબાઈલના જે અત્યારે વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે બાળકોમાં, એને લઈને દરેક પેરેન્ટ્સ ચિંતિત તો હોય છે અને એને બીજી પ્રવૃત્તિઓમાં વાળે છે. ક્યારેક આપણને એવું લાગે કે આ બાળકને એના માતા પિતા આટલી બધી પ્રવૃત્તિમાં શું કામ નાખે છે. પણ એનું એક રીઝન એ પણ છે કે અત્યારે એ જો એ પ્રવૃત્તિમાં ન ઢળે તો મોબાઈલની સામે બેસી રહે છે. બરાબર ને? હવે હરપાલભાઈ, આપ હાસ્ય ક્ષેત્રમાં છો તો આપની કોઈ ટેગલાઇન ખરા કે જે તમારી ઓળખાણ હોય કે ભાઈ હરપાલસિંહ ઝાલા સ્ટેજ ઉપર છે તો એમની આ ટેગલાઇન હોય? અચ્છા, બહુ સારો પ્રશ્ન કર્યો. હૈયાની વાત ઓઠે લાવી દીધી તમે. મને મારા એક જૂના પરમ સ્નેહી મિત્ર, મારા મોટા ભાઈની યાદ દેવડાવી દીધી. નામ છે એમનું ડૉક્ટર હરિચંદ્રસિંહજી રાઠોડ, પોતે જામડા સ્ટેટથી. જે તે સમયે અમારે હમણાં રિસન્ટલી રિઝાઇન કર્યું છે. એ ત્યારે અમારા કોલેજમાં પ્રોફેસર હતા. એક સમયે એ લેક્ચર લેવા માટે હું એક MBA કોલેજમાં સર્વિસ કરું છું. NICM SJPIથી અત્યારે બહુ ફેમસ છે. તો એ ક્લાસ તરફ જઈ રહ્યા હતા અને હું બરાબર એ સીડીઓ ચડતો હતો. એટલે ક્લાસથી હું અમારી લાઇબ્રેરી તરફ જઈ રહ્યો હતો, કારણ કે હું લાઇબ્રેરીમાં સર્વિસ કરું છું. અમારી લાઇબ્રેરીમાં 35,000થી વધુ પુસ્તકો છે. શું વાત છે! તો અમે બરાબર સામે મળ્યા ને એમને અચાનક જ ત્યાં ક્લિક થયું. જેમ અત્યારે આપને આ પ્રશ્ન અત્યારે ક્લિક થયો એમ એ સમયે એમણે અચાનક જ કીધું કે હરપાલસિંહજી, હું ક્લાસમાં જઉં છું, તમે તમારા કામ તરફ જઈ રહ્યા છો, પણ હાસ્ય ક્ષેત્રમાં તમે જે પગરણ કર્યું છે એમાં તમારી કોઈ ઓળખ, કોઈ તકિયા કલામ ખરા? એટલે ત્યારે મને હબાકો નીકળી ગયો કે વાત તો સાચી કે દરેક વસ્તુની એક બ્રાન્ડ હોય. જેમ કે આપણે BB ન્યૂઝ ગુજરાત અને તમે પોતે એક ટેગલાઇન રાખી છે, નો ફિયર નો ફેવર. તો આવું કંઈક હોવું જોઈએ એવું મને લાગ્યું. એટલે મેં પહેલું જ એ કાર્ય ચાલુ કર્યું કે હાસ્ય ક્ષેત્રમાં ખાસ અમારા જે પૂર્વસૂરીઓ છે અને અત્યારે હાલમાં મારા જે સમકાલીન છે અથવા તો મારા અનુજો છે, આ બધાએ સાથે જ્યારે ફોન ઉપર વાત કરીએ કે જ્યારે રૂબરૂ મળીએ ત્યારે વંદે હાસ્યમ કહેવું. એટલે સામેથી રિપ્લાય આવે કે ન આવે હાસ્યમ વંદેનો, પણ આપણે વંદે હાસ્યમ કહી દેવું. વંદે હાસ્યમ કહી દેવું. અચ્છા, બીજું એક કે સ્ટેજ ઉપર બેસો એટલે બધાને હરપાલસિંહ ઝાલાના જાજેરા હાસ્યાસ્કાર, આ એક કહેવું. અને જ્યારે પ્રોગ્રામ પૂરો થાય ત્યારે બધાની ક્ષમા યાચના આપણે આપણી જ ત્યાં ફિલ્ડ પ્રમાણે કરવી કે આ બધા માવતરે મને સહન કર્યો એ બદલ તમારા બધાનો એક ખટારો ભરીને આભાર. તો હાસ્ય ક્ષેત્રમાં કદાચ દીદી મને એવું લાગે છે કે આ બધા નામથી હવે એક મારી ઓળખ થઈ ગઈ હોય લાગે છે. એક નાની જે કાંઈ છે એ 5-25 માણસો કદાચ મને ખટારાવાળા બાપુ, વંદે હાસ્યમ આ રીતે ઓળખી રહ્યા છે. અને હવે તકિયા કલામની ટેગલાઇન જેવું થઈ ગયું છે. ના, ખૂબ સરસ. હરપાલભાઈ, આપ હાસ્ય કલાકાર છો તો આપની આ કલામાં આપના કલા ગુરુ કોણ છે? ઓહ હા, કારણ કે દરેક શિષ્યને એના ગુરુ હોય. એના ગુરુ હોય છે, અને એ ગુરુના પગલે જ આપણે ચાલતા હોઈએ. એમની દરેક સલાહ આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી બનતી હોય છે આગળ વધવામાં. એક વ્યક્તિત્વ આપણે મેળવીએ પણ એ વ્યક્તિત્વની પાછળ એમનો ખૂબ જ મોટો ફાળો હોય છે. તો આપના કલા ગુરુ વિશે થોડી માહિતી. જી દીદી, હું એમ કહેવા માંગીશ કે હું અમારા ગુરુનો એવો એકલવ્ય શિષ્ય છું જેને પ્રત્યક્ષ ડાયરેક્ટ કોઈ લાંબી લાઈન દોરી નથી. એકલવ્ય શિષ્ય હું એટલા માટે કહીશ કે મારા માનસ કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સર એમ કહે છે કે હું ભાઈ કોઈને શિષ્ય નથી બનાવતો, પણ હવે જ્યારે તમે મને ગુરુ માની જ લીધો છે તો પછી હવે મારી આટલી અરજ રાખજો કે ભાઈ મા બેન દીકરીઓની લાજ મર્યાદા ન લોપાય એમ હળવું હાસ્ય સર્જજો ને રજૂ કરજો. અને માનો આવું કાંઈ નથી થતું તો મહેરબાની કરીને તમારા તો ઠીક પણ મારા ધોળામાં ધૂળ ના નાખતા, ક્યાંક વાણી વિલાસ, અભદ્ર વાણી વિલાસ અને દ્વિભાષી લેંગ્વેજ ઉચ્ચારણ કરીને. એટલે આ ક્ષેત્રમાં જેમને મેં આદર્શ માન્યા છે
એમાં સર્વોપરી જે છે એમાંના એક પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સર, જેમને હું મારા માનસ કલાગુરુ માનું છું. મારા પથદર્શક હું ડોક્ટર 3 વખત જેમણે પીએચડી કર્યું છે એવા ડોક્ટર જગદીશ ત્રિવેદી સાહેબને માનું છું. ભાવેશભાઈ મિસ્ત્રી, ધનસુખભાઈ રાદડિયા, માયાભાઈ આહિર, સાંઈરામભાઈ દવે, પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી સાહેબ. હવે તો એ લોક સાહિત્યની સાથે સાથે હાસ્ય સાહિત્યને તે ખૂબ પ્રાધાન્ય આપે છે. એટલે આ શ્રીચરણો જે છે બધા મારા સમકાલીન જે છે, મારા અનુજો છે, પૂર્વજો જે પૂર્વકાલીન સૂર્યો છે અત્યારે જે તપી રહ્યા છે પૂરજોશમાં, આ બધાયમાંથી અમારે નવોદિતોને તો કાંક ને કાંક એમાંથી શીખવાનું જ છે. એટલે બધાયને હું આદર્શ જ માનું છું, કારણ કે એમનામાંથી જ તેમને 2-5 મિનિટ કાંઈક ને કાંઈક મળતી રહે છે. અને આમ પણ કેવું છે કે લાઈફ ઇટ્સ અ લર્નિંગ પ્રોસેસ. કોઈ પણ ક્ષેત્રમાં તમે હો તો તમે શીખતા રહો તો તમે નવું તમારો ગ્રોથ થાય. એ વાત 100% સાચી છે. અને તમે જ્યારે સ્ટેજ શો કરો છો ત્યારે તમને દરેક પ્રકારની પબ્લિક શો તમે કરતા હશો, તો સ્ટેજ ઉપરથી તમને કઈ વસ્તુ વધુ પીરસવી ગમે છે? મતલબ જોક્સ તો ઓકે હોય જ, હાસ્ય એટલે એ એક હળવું હાસ્ય આવે, પછી ક્યારેક ખડખડાટ હસાડવામાં આવે, તો એવી કોઈ રજૂઆત કે જે તમને બહુ ગમતી હોય, શો કરવાની તમને પણ મજા આવે એવું કંઈક? હાસ્ય ક્ષેત્રે ઘણી ટીવી ચેનલ્સ અત્યારે તો બહુ ઓટીટી પ્લેટફોર્મ બહુ થઈ ગયા છે, અને રેડિયો તો આપણું જૂનું જાણીતું. એટલે આ બધામાં મને સૌથી વધુ જો પસંદ આવે તો હું ગુજરાતની અંદર અમારા કોલેજના ફાઉન્ડર ચેરમેન શ્રી જયરામભાઈ પટેલ, હું લેટ શ્રી જયરામભાઈ પટેલ નહીં કહું કારણ કે સ્વર્ગસ્થ થઈ ગયા છે, હૃદયસ્થ છે. હા, એટલે હું સ્વર્ગસ્થ વાપરીશ નહીં. તો એમના ધામગમન પછી અમારી કોલેજે એક લેક્ચર સિરીઝ, વ્યાખ્યાનમાળા ડિઝાઇન કરી, શ્રી જયરામભાઈ પટેલ મેમોરિયલ લેક્ચર સિરીઝ. અને આ લેક્ચર સિરીઝ અન્વયે અમારા પ્રોફેસરો ગુજરાતભરની ડિફરન્ટ કોલેજીસમાં જતા. એટલે મને આજે તે લેક્ચર સિરીઝ અન્વયે વ્યાખ્યાનમાળા અંતર્ગત ગુજરાતભરના યુવાધન સાથે રહીને ત્યાં આગળ પ્રેમલા પ્રેમલીની વાતો કરવી પડે, કારણ કે ઓડિયન્સને પકડી રાખવાનું છે. શાયરાના અંદાજ કહેવો પડે, કારણ કે એના વગર એ પકડાઈ ના રહે. એ દરમિયાનમાં સુગર કોટેડ ક્વિનાઇન એટલે ઉપર ગળ્યો લેપ ને અંદર કડવી દવા, એટલે આત્મઘાતની ઘાત ટાળવી, વાંચનનું મહત્વ. આ મારે જે કંઈ કહેવું છે એ હું આ રીતે કહી દઉં છું. એટલે મને સૌથી વધારે જે પ્રિય હોય તો ગુજરાતભરમાં યુવાધન સાથે રહીને વ્યાખ્યાનમાળા લેવી, સેમિનાર લેવા. ખૂબ સરસ, ખૂબ સરસ. તમે બહુ લાગણીશીલ પણ દેખાવ છો આ વાત કરતા. મેં જોયું, એ દેખાય છે કે ભાઈ તમને આ પ્રકારના કાર્યક્રમો ખૂબ જ ગમે છે. હરપલભાઈ, હાસ્ય ક્ષેત્રના નવોદિતો, નવા કલાકારોને આપ શું કહેવા માંગો છો? એ પણ એક બોલો. હા દીદી, ઝાઝા ભાગે તો એવું બને છે કે કોઈ પોતાની એ રાજની વાતો, ખાનગી વાતો ક્યારે કોઈ પબ્લિકલી કહે નહીં. પણ મને કહેવું બહુ ગમશે કે હાસ્ય ક્ષેત્રમાં, દરેક ક્ષેત્રમાં આપણે અવારનવાર વાત સાંભળતા હોઈએ છીએ. બોલિવૂડમાં આ પ્રશ્ન બહુ પ્રચલિત થયો છે કે ભાઈ એમના ગોડફાધર, એટલે એમને અગાઉથી કોઈનો ટેકો હતો, એટલે એમના બાળકો આની અંદર આવી ગયા અને પરફોર્મ કરવા લાગ્યા. પણ હું જાતે પર્ટિક્યુલર ક્ષત્રિય કોમ્યુનિટીથી બિલોંગ કરું છું. એટલે અમારામાં એજ્યુકેશન અને ખાસ કરીને આ સરસ્વતીના સાધકોના જે સાધકો છે આવા કદાચ રેર કેસમાં જોવા મળે. હવે ધીરે ધીરે ટ્રેન્ડ બદલાયો છે, લોકો એજ્યુકેશનને બહુ મહત્વ આપવા માંડ્યા છે અને ધીરે ધીરે સાત્વિકતા તરફ વળી રહ્યા છે. દારૂ, માંસ, મટન, મરીદા, જુગાર, આ બધું જે અમારી જે પૂર્વ ઓળખ રાજા મહારાજા વખતના જે શોખ હતા એ હવે રહ્યા નથી, કારણ કે રાજા ગઈ, રાણીઓ ગઈ ને સૌની થઈ સરકાર. એટલે હવે મને એ કહેવું ગમશે કે આ ક્ષેત્રમાં મને એમ થયું કે મારે સરસ્વતીની સાધના કરવી છે અને મેં પગરણ કર્યું. ત્યારે સૌથી પહેલા મેં જેમને મારા માનસ કલાગુરુ માન્યા છે, નિમ્યા છે, એવા પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સર. ત્યારે એમને પદ્મશ્રી ખિતાબ નહોતો મળ્યો, તો શાહબુદ્દીન સાહેબનો એટલીસ્ટ મારી જોડે, એમની જોડે ટિકિટ શો ના હોય, કોઈ ટોક શો ના હોય, હાસ્ય દરબારો ના કર્યા હોય, કાંઈ નહીં, પણ એટલીસ્ટ એમની જોડે ફોટા ન હોય તોય ચાલે, પણ એક એમનો નંબર તો હોવો જોઈએ સિંગલ. તો મારે એમનો નંબર મેળવવો હતો. હાર્ડલી સોરી ટુ સે, બટ આપણે જે સદભાવનાની વાતો કરીએ છીએ અમે કલાકારો સ્ટેજ ઉપરથી, કે આ જે ધર્મગુરુઓ છે આ બધાએ મેં 2-2.5 મહિના લોકોને બહુ હાથ પગ જોડ્યા. મને શાહબુદ્દીન સરનો નંબર કોઈએ નહોતો આપ્યો.
આપણે આમાં સાથ સહકાર આલવાની કોઓપરેશન, જેમ આપણે હમણાં વાત આપણે કરી, આપણે ઇન્ટરવ્યુમાં બેઠા હતા એ પહેલા જ આપણે કીધું કે સ્ટાફ બહુ કોઓપરેટિવ છે, પણ મને બહુ હસવું આવ્યું હતું કે મને એવો કોઈ કોઓપરેટિવ સ્ટાફ ના મળ્યો. કારણ કે એક નંબર માટે, સિંગલ નંબર માટે ગાંધીનગરથી ડ્રાઈવ કરીને થાનગઢ સુધી જવા વાળો કદાચ એકમાત્ર મૂર્ખો હું હોઈશ આખા વિશ્વમાં. નંબર લેવા હું થાનગઢમાં ગયો ને જઈને ઊભો રહ્યો એટલે આસિયાનાના ઝાંપે ઉભેલા કોઈ બેન હતા. એ બેને કીધું કે સાહેબને મળવા આવ્યા છો? એમને ખ્યાલ આવી જ ગયો કે આ કોઈ અજાણ્યું મોડલ છે, સાહેબને જ મળવા આવ્યું હશે કાર્યક્રમ અર્થે. એટલે મેં કીધું હાજી સરને મળવું છે. તો કે સર તો બોમ્બે છે. ભલા માણસ ફોન કરીને આવી ને, તો નંબર તો આપો, મારી પાસે નંબર નથી. તો કે એ તો તમે ગમે તે કોઈ સ્ટુડિયો વાળાને, કોઈ આ લાઈનના માણસોને, કોઈ કલાકારોને કીધું હોત તોય તમને મળી જાય. મને બીજી વાર હસવું આવ્યું. એટલે બધાને મારો નવોદિતોને ખાસ એ કેવું છે, સલાહ કોઈને અપાય નહીં, કારણ કે દેવી ગમે તો એ સલાહ છે અને ન લેવી ગમે તો એ સલાહ છે. એટલી નમ્ર રજ છે કે તમે લોકો જો કોઈ પણ કલાની અંદર કલા સાધક જે પગરણ કરે તો પ્લીઝ ક્યારેય કોઈની પાસે અપેક્ષા ના રાખશો, કારણ કે અપેક્ષા છે ને એ દુઃખની જનની છે. જો તમે અપેક્ષા રાખી તો દુઃખી થશો. એટલે કોઈની પાસે અપેક્ષા ન રાખવાની. આ પ્રવાહની અંદર માં ભગવતીની કૃપાથી, આપ જેવા માવતર બંધુજનોના સાથ સહકારેથી જે કલાને પોષે છે, જે સાહિત્યની ચિંતાએ છે, સંસ્કૃતિની ચિંતાએ છે, ભાષાની જહેમત જે ઉઠાવી રહ્યા છે, એ આપમેળે તમને ગોતી લેશે. અને છેલ્લે એટલું કેવું છે કે આ વાતના છેલ્લે કે એક નંબર નહોતો મળ્યો, પણ દીદી આ ગૌરવની વાત કહેવાય, અભિમાન નથી, કોઈ આત્મશ્લાઘા નથી, પણ આ નંબરમાં લગભગ 8000+ વિશ્વમાં વસતા ગુજરાતીઓના નંબર મેં એકઠા કરી લીધા. એટલે જે થાય છે એ સારું થાય છે. અને કોઈ પણ એક શરૂઆત હોય કે ત્યારે કદાચ તમને કોઈ સપોર્ટ કરે કે ના કરે, પણ જો ઈશ્વર તમારે સાનુકૂળતા બતાવે તો ડેફિનેટલી તમે એ ક્ષેત્રમાં આગળ વધો છો. બસ એ કદાચ યોગાનું યોગ ત્યારે યોગ બનવાનો હતો એવું પણ કહી શકીએ આપણે. એ નંબર મળી ગયો હોત આટલી સરળતાથી તો 8-9 હજાર નંબર આખા વિશ્વમાં વસતા ગુજરાતીઓને ભેગા કરીને ના બેઠો. એ પણ છે. એટલે એક જ કે કોઈની પાસે અપેક્ષા ન રાખવી, બસ આપણે આપણું કાર્ય કરી જવું. કોઈ પણ ક્ષેત્રમાં હોઈએ આપણે એકબીજાને જેટલા સપોર્ટ કરીએ કે ને કે સલાહ અને સાથ સહકાર એ ખૂબ જ જરૂરી છે. હરપાલભાઈ, આપણે બહાર ઓફિસમાં બેઠા હતા, તમે એક સેમિનાર વિશે પણ વાત કરી. એ સેમિનારનો કોન્સેપ્ટ આપણે પછી અહીંયા સ્ટુડિયોમાં આવ્યા એટલે અધૂરો રહી ગયો. એ કોન્સેપ્ટ આપ અમારા દર્શક મિત્રોને સમજાવો કે તમે શું એ કહી રહ્યા છો. જી લગભગ 80ના દાયકામાં મારા પિતાશ્રી જયેન્દ્રસિંહજીએ અમારું ઝાલાવાડ, ધાંગધ્રાનું કોંઢ ગામ, એ ખેતીવાડી ધીકતું બધું તડકે મૂકીને એ આવતા રહ્યા અમદાવાદમાં. ત્યારે રોટલો અને ઓટલો આપ્યો એ રાજકોટ પાસે ઉપલેટા અને ઉપલેટા પાસેનું કોલકી ગામ. અને કોલકી ગામનો એક વાછાણી પરિવાર પટેલ, જયરામભાઈ પટેલ સાહેબ, એક્સ હોમ મિનિસ્ટર ગુજરાત રાજ્ય. તો એમના પુત્ર જયપ્રકાશભાઈ અને એક એમનું ફર્મ છે અંકુર સિંગતેલ, જેનાથી આપ વાકેફ હશો. ખૂબ પૂરીઓ ને ભજીયા તરીને આપણે બધા ખાઈએ છીએ. તો જયપ્રકાશભાઈએ તે નાના ભાઈ તરીકે, બાળકો તરીકે અમને રાખ્યા. રોટલો અને ઓટલો આ વાછાણી પરિવારે આપ્યો. એ જયરામભાઈ પટેલ સાહેબે જે તે સમયે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન પદ ઉપર હતા. ત્યારે ગાંધીનગરમાં આ જે NICM નામની SJPI કોલેજ ખોલી છે MBAની, ત્યાં મને પછી રોટલો અને ઓટલો આપ્યો. એટલે અમારી 2 પેઢીને તારી. અને મને કહેતા બહુ ખુશી થાય છે કે અમારી 3જી પેઢીને હવે એમની સેવામાં જોતરવી છે. તો આજે અમારા અન્નદાતા છે, એમના ધામ ગમન ગયા પછી અમારી કોલેજે એક એમની યાદ સ્વરૂપે, એમના સ્મરણાંજલિ સ્વરૂપે પુષ્પાંજલિ અર્પણ કરતા એક વ્યાખ્યાનમાળા ડિઝાઇન કરી, શ્રી જયરામભાઈ પટેલ મેમોરિયલ લેક્ચર સિરીઝ. અને એ લેક્ચર સિરીઝ અન્વયે અમારા કોલેજના પ્રોફેસરો ગુજરાતભરની કોલેજોમાં જાય અને ત્યાં એમની સાથે વાર્તાલાપ કરે, સંવાદ કરે. એમાં હું જોડાયો. શરૂમાં હું એ રીતે જોડાયો હતો કે સપોર્ટિંગ સ્ટાફ તરીકે, કે પ્રોફેસરો જે બધું અહીંયાથી મટીરિયલ લઈને જતા હોય ત્યાં કન્ડક્ટ કરવું, એને બધું બાયફર્કેટ કરવું, એમની હાજરીઓ લેવી, એના ફોટોગ્રાફ્સ લેવા, વિડીયો લેવા. અને ધીરે ધીરે પછી એમાં એ લોકો મને માઇક આપતા ગયા. એટલે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અને ઓવરઓલ છેલ્લે એવું બન્યું કે હું
ફૂલ ટાઈમ સેમિનાર લેતો જ થઈ ગયો ગુજરાતભરમાં. એટલે યુવાનો સાથે રહીને વ્યસન મુક્તિ, આત્મહત્યા નિવારણ, કારણ કે બાળકો અત્યારની જનરેશન ખાસ લાગી આવે છે. અમને અમારા મા બાપ અને અડોશી પડોશી મારીને હોલારી નાખતા હતા, ચામડા ઉતારી નાખતા હતા. અને જો મા બાપને કહીએ, કારણ કે અમારી દુવિધા એ હતી, આ અમારી કદાચ છેલ્લી જનરેશન હશે, કે અમારી દુવિધા એ હતી કે નિશાળમાં માસ્તર એમને ખાખરોટ્યા છે, ઘરે આવીને કહીએ તો બીજી બે પડે કે નક્કી અભાગ્યા તે ક્યાંક કર્યું છે, તે શું કામ કર્યું, તે એવું શું કાંડ કર્યું કે તને સાહેબે માસ્તરે માર્યા. એટલે અમારા સાહેબો અમારા ઘરે આવતા, અમારા હાથે પાણી પીતા, ચા પાણી કરતા અને અમારને જ માર ખવડાવતા. એ જનરેશન કદાચ અમે છેલ્લી છીએ ને એટલા જ માટે અમે આજે ઉજળા છીએ, નહીં તો અમે હાવ વનેરું વકરી ગયા હોત. થેન્ક્સ ફોર એ શ્રી ચરણો કે એમના કારણે અમે ઉજળા છીએ. તો અત્યારની જનરેશન અને લાગી બહુ આવે છે, અને લાગી એટલું હદે આવે છે કે કેનાલમાં પડે છે આઈધર તો એ પંખે લટકી જાય છે. એટલે હું ખાસ મારા વ્યાખ્યાનોમાં આ વાતને વળી લઉં છું કે અમારી વાતોથી કદાચ તમને એટલી હદે હર્ટ થઈ જાય, લાગી આવે કે તમે સુસાઇડનું વિચારો, તો મહેરબાની કરીને એક કાને સાંભળો, બીજા કાને કાઢો. આવી ગાંડી સલાહ અપાય નહીં, પણ એટલા માટે આપવી પડે છે કે આપણા મા બાપને આપણા ખંભે ચડીને સ્મશાન સુધી જવાની હામ હોય છે. જો આપણે સુસાઇડ કરી લઈએ તો આ ઊંધું થઈ જાય. બાપના ખંભે જવાન કંધોતરની જો લાશ ચડે તો એ હિમાલય કરતા વધુ વજનદાર થઈ જાય. એટલે આત્મહત્યા નિવારણ, વ્યસન મુક્તિ એક ખાસ થઈ જાય છે. આ બધા આ પ્રકારના જે સળગતા સવાલો છે, આમ જોઈએ તો આ બધા જ પ્રશ્નો સળગતા, મને એમ લાગે છે કે આ બાબતે યુથ માટે તો બહુ જ આ એક મને એમ લાગે છે કે મારે સ્ટેજના માધ્યમથી આ વાતો કરવી જોઈએ. ના ના, ખરી વાત છે. અને મારે આ જીવતરના ફરજના ભાગરૂપે એટલે એ સેમિનાર, બસ આ એક જ સેમિનાર છે કે જે અમે અમારા ફાઉન્ડર ચેરમેનની યાદમાં ડિઝાઇન કર્યો હતો, જેમાં મેં એને આ રીતે ડાયવર્ટ કર્યો છે. ઓકે. અને એ તમે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ સિટીમાં જાઓ છો કે એ રીતે કઈ રીતે? હા, એકચ્યુઅલી જ્યાં આગળથી નિમંત્રણ મળે ત્યાં આગળ. અધરવાઇઝ પછી હું ગુજરાતભરની લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, જૈન સોશિયલ ગ્રુપ, પેન્શનર સમાજ, સામાજિક સંસ્થાઓ છે એની સાથે જોડાઈને તમે કાર્યક્રમો કરી રહ્યા છો. ત્યાં આગળ એ મને મારા હાસ્ય દરબાર માટે બોલાવે, એમના એન્યુઅલ જે ફંક્શનો હોય એમાં. અને ત્યાં આગળ જે સિટીમાં મારું રોકાણ હોય કે 1-2 દિવસ અગાઉ જતું રહેવું અથવા તો 1-2 દિવસ પાછળ રોકાવું અને સ્થાનિક કોલેજોનો સામેથી સંપર્ક સાધવાનો. બિન બુલાએ મહેમાન, આ બેલ મુજે મારા સામેથી ઘરે પડવાનું. પણ આ બિન બુલાએ મહેમાન તો ગમે, કારણ કે માણસને હસવાનું મળે છે. જી 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 જી. અને કહેતા બહુ જ આનંદની લાગણી અનુભવું છું કે હું જે સિટીમાં ગયો છું, જે કોલેજમાં ગયો છું ને જ્યાં મેં મારું વિઝિટિંગ કાર્ડ આપ્યું છે, ત્યાંના પ્રિન્સિપાલશ્રીઓએ એટલો સપોર્ટ કર્યો છે કે એમના લેક્ચરો કેન્સલ કરાવીને તાબડતોબ ઓડિયન્સ બેસાડી દીધું, સ્ટુડન્ટોને બેસાડી દીધા અને એમના સ્ટાફને બેસાડી દીધા અને લેક્ચરો લેવાયા છે. જે બોલાવે છે સેમિનારમાં અને હું જઉં છું એ તો છે જ, પણ આ રીતે અચાનક જ તે જે ઊભું થાય છે ને એમાંય તેટલો પ્રત્યુત્તર મળ્યો છે. જો એક્ઝામ ના હોય તો આજ દિન સુધી મને ક્યારેય ના નથી પાડ્યું. એક મુન્દ્રાની અંદર એવું થયું હતું કે મુન્દ્રા રોટરી ક્લબ માટે હું ગયો હતો અને ત્યાં આગળ એ સમયે ત્યાંની બીએડ કોલેજોમાં એક્ઝામો ચાલી રહી હતી, પરીક્ષા ચાલી રહી, એટલે એક્ઝામો એને ડિસ્ટર્બ ના થઈ શકે એટલા માટે ત્યાં આગળથી મારે બેચલર લેવલની જે બીકોમ અને બીએની જે કોલેજો હતી એમાંથી મારે નીકળી જવું પડ્યું. પણ સાથે જે બીએડની કોલેજ હતી ત્યાં આગળ એમને જુનિયરો માટે તો પાછો સેમિનાર થયો જ તે. હરપાલભાઈ, આના ઉપરથી એક એ પણ વિચાર આવે, તમે બોલ્યા ડાયરા, હાસ્ય દરબાર. તો ડાયરા અને હાસ્ય દરબાર, આ જે અત્યારનો ટ્રેન્ડ જે મોડર્ન ચાલી રહ્યો છે, એમાં તમને એનું ભવિષ્ય શું લાગે છે? આ ક્ષેત્રમાં આપ છો. જી જી જી. તો તમને શું લાગે છે આનું ભવિષ્ય કેટલું ને ક્યાં સુધી અને કેવું? જી, બહુ સારો પ્રશ્ન કર્યો. ઘણી વખત એવું થાય છે કે આવા ઇન્ટરવ્યૂમાં કે સ્ટેજ ઉપર કે અંતર જનરલ વાતોમાં કે અત્યારે માવતરને પોતાના બાળકોને કોન્વેન્ટ સ્કૂલોમાં કે ઇંગ્લિશ મીડિયમમાં મૂકીને એટલા બધા અંગ્રેજ બનાવી દેવા છે કે ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલી શકે, લખી શકે, વાંચી શકે. નો ડાઉટ સારું છે. ભાષા પ્રત્યેનો આ જે લગાવ છે એ તમે તમારી માતૃભાષા પ્રત્યે પણ રાખો, કારણ કે અત્યારની જનરેશનને આવા કાઠિયાવાડી હાવ દેહાણ શબ્દોમાં ખબર નથી પડતી. એ ગૂગલ કરવા માંડે છે કે હરપાલસિંહ શું બોલ્યા, એટલે બધુંય ગૂગલ નો કે કંઈક તો ગુરુ પાસે શીખો. એટલે તમે એ બહુ સારી બાબત અત્યારે આ ટાંકી છે કે ભવિષ્ય શું? તો ભવિષ્ય એ છે કે જો આવનારી જનરેશન આ તળપદી કાઠિયાવાડી દેહાણ શબ્દોને સમજી જ નહીં શકે
તો અમારે પછી હું એન્ડ કોની સામે કરવી? હાવ દેહાણ શબ્દ છે કે અમારે હું એન્ડ કરવી છે, પણ હું એન્ડ કરવી હોય નહીં સામે. એટલે ભાઈ અમારે મજાક કરવી છે, મસ્તી કરવી છે, એન્જોય કરવું છે અત્યારની ભાષા પ્રમાણે કહીએ તો અમે કોની સામે કરશું? કારણ કે અમને એટલું ઇંગ્લિશ આવડતું નથી. અને આજે ઇંગ્લિશમાં ડાયરા કરીએ, સાઈરામભાઈ અવારનવાર કે મારે તો અંગ્રેજીમાં ડાયરો કરવો છે વ્હાઇટ હાઉસમાં બેસીને, તો એ અંગ્રેજોને રાજી કરી શકશે અંગ્રેજીમાં જો બધા ડાયરા કરવા માંડ્યા તો. પણ આપણી જે ગુજરાતી ભાષા પ્રત્યેનો જે મૂળિયા છે એ ઉખડી જાય. એટલે એક ચિંતા છે કે એકાદ બે પેઢી પછી એવું નહીં થાય કે આ ડાયરાનો આખો કોન્સેપ્ટ છે એ ચેન્જ થઈ જશે. જેમ કે આજે હું અમારા પૂર્વસૂરીઓ જે અગાઉ આ સીટ ઉપર હતી કે કલ ઓર આएंगे ખિલતે નગમો કી કલિયા ચુનને વાલે, મુझसे बेहतर कहने वाले, तुमसे बेहतर सुनने वाले. એટલે કદાચ અપગ્રેડ બધું થતું રહેશે સમયની સાથે. જો અમે કલાકારો પોતાની જાતને અપગ્રેડ કરી શક્યા તો સારું છે, પણ માનો આવું નથી થતું તો ઓડિયન્સ તો એની રીતે અપગ્રેડ થઈ જ ગયું છે. એટલે આ એક થોડીક ચિંતા છે એક કલા સાધક તરીકે કે ગુજરાતની બહારના સ્ટેટોમાં અને ખાસ ઇન્ડિયાની બહાર જે આવા કલ્ચરમાં મોટું થઈ રહ્યું છે યુવાધન, બાલ્યાકાળ, એ કદાચ જો અમારી આ ભાષા, અમારો લહેકો એ ધડબડાટી ન સમજી શકે તો શું થશે? એ થોડી ચિંતાનો વિષય છે. એ બરાબર છે. અને અમે ગુજરાતી ભાષાને અત્યારે ડૂબતી બધા જોઈ રહ્યા છે. એવું કહે છે કે ભાષા ડૂબી રહી છે. શું કામ? કારણ કે અમુક શબ્દો જેવા છે કે જે હવે ક્યાંય રોજિંદા જીવનમાં ક્યાંય ઉપયોગમાં લેવાતા નથી. આ સમયે એક એવું કહી શકાય કે ભાઈ અંગ્રેજી ભાષાની જરૂર તો છે જ. એક કોઈ સેગમેન્ટ એવું નહીં હોય કે જ્યાં એ ભાષાનો ઉપયોગ નહીં થતો હોય. બરાબર ભાઈ? તો એવું કરી શકાય કે ભાઈ જે ઘરના સભ્યો છે, આવા સમયે ઘરના સભ્યોની જવાબદારી પણ વધી જાય. તમે ઘરમાં ઇંગ્લિશનું કલ્ચર આપો, એમાં કશું ખોટું નથી, પરંતુ બાળકોને જે આપણી મૂળ ભાષા છે એ શબ્દો તો એને આવડવા જ જોઈએ. બિલકુલ બિલકુલ. અંગ્રેજી ભાષા એ જરૂરી છે પણ સર્વસ્વ નથી. આટલું વસ્તુ જો આપણે સ્વીકારીએ તો લગભગ વાંધો ન આવે. બરાબર છે હરપાલભાઈ, આપણે આજે ખૂબ સરસ સરસ વાતો કરી. આ કાર્યક્રમના અંતે અમારા દર્શક મિત્રોને કોઈ સંદેશ આપવા માંગતા હો તો એ કહો. હા પ્રભુ, સંદેશ તો હું શું આપી શકું, કારણ કે હજી હું તે શીખી રહ્યો છું. એક કરબદ્ધ નમ્ર અપીલ છે કે જે હું જોઈ રહ્યો છું આ સમાજને, બેન દીકરીઓને, માવડીઓને, આજની જનરેશનને, કે મને જે લાગે છે આ માધ્યમથી કહેવા લાયક એ એટલું જ છે કે ઘણું બધું હશે, પણ મને એક એવું લાગે છે કે તમારી દીકરીને પપ્પાની પરી બનાવો પણ રસોડાની રાણીએ બનાવો. તમે મોંઘાદાટ વસ્ત્રો, મોંઘાદાટ મેકઅપ, બધા ઇક્વિપમેન્ટ લાવીને આપો, મોબાઈલ્સ લાવીને આપો, એ બધું સુખ સાહેબી તમે ગમે એટલી આપો, સારું એજ્યુકેશન આપો, પણ સાથે સાથે રસોડાની અંદર રોટલા શાક બનાવતા તો શીખવાડો. એટલે ખાસ દીકરીઓને આટલું કે ભાઈ રસોડાની રાણી બનાવો. પપ્પાની પરી તો છે જ, પણ રસોડાની રાણી બનાવો. અને જે અમારા બોયઝ, પુરુષો છે, એમને એટલી કે તમે પોતે વ્યસન ટાળો. માવતર પોતે જ તે એટલા વ્યસનોમાં ડૂબેલા હોય છે ને પાછી એમની અપેક્ષા હોય છે કે એમનો ગગો ક્યાંય ગલ્લે દેખાવો ન જોઈએ. તો પહેલા તમે પોતે વ્યસન છોડો, તો તમે તમારા આવનારા અનુજોમાં, નીચેની પેઢીમાં તમે એને ડારો દઈ શકશો. કારણ કે પોતે ગોળ ખાવાનું બંધ નથી કરવું, ને કોકને એમ કેવું છે કે જાજો ગોળ ખાવામાં તારા દાંત ને દાઢિયું હળી જાય. તો આ બે એક વસ્તુ આ કે બે બાળકોને આટલું કહેવું. અને બીજું, મારા વડીલ માવતરોને આમ તો હું આ કહેવાને લાયક નથી, પણ એટલું મને ગમે છે કે ભાઈ તમારા ઘરની અંદર અમે અજાણ્યા માણસો આવીને બેસીએ ત્યારે તમારી જવાન દીકરી 20, 22, 25 વર્ષની હોય અને તમારા ઘરની પુત્રવધુ 20, 22, 25 વર્ષની હોય, તો બે જણા ચા નાસ્તો લઈને આવે તો અજાણ્યો મહેમાન આવીને ભેદ પારખી ન શકે કે આમાં દીકરી કોણ અને વહુ કોણ. કારણ કે જો તમારી દીકરી 8-9 વાગે ઉઠીને આવે તો ઘણી એવી મમ્મીઓ હોય છે કે માથે હાથ ફેરવીને પપ્પી કરીને એમ કહે છે કે મારો દીકો ઉઠી ગયો, ઓહો બહુ વહેલો ઉઠી ગયો, હજી ગટ્ટી કરવી છે, સુઈ જા બેટા, એમ કરીને માથે હાથ ફેરવે જ્યારે ઓલી સોફામાં સૂતી હોય ત્યારે. અને વહુ કોઈ કારણસર બિચારી થાકી હોય, મોડું થઈ ગયું હોય રાત્રે, અને 6 ના 6:30 કે 7 વાગી ગયા હોય તો આપણો પહેલો ટોન એ હોય છે કે ઘડિયાળમાં જોવો કેટલા વાગ્યા. તો કદાચ આ ટોન કેમ ફરી જાય છે? તો એ દીકરી છે કોકની, એને કોકની દીકરીને પોતાની માની લો. તો બસ દર્શક મિત્રોને આટલું જ કહેવું છે કે મારા વાલા જો બને તો આ વાતને ધ્યાને લઈને આમાં કાંઈક ઘટતું કરીએ. તમે જતા જતા હાસ્યનો એક ટૂચકો થઈ જાય. જી, મને
ડૉક્ટર જગદીશ ત્રિવેદી સાહેબનું કવિત બહુ ગમે, એમનો એ લહેકો, એમની હાસ્યશૈલી બહુ ગમે, એમ શાહબુદ્દીન સરની ફિલોસોફિકલ વાતો અને શાયરાના અંદાજ બહુ ગમે. તો એક કવિતાથી તે આપણે આ સમાપન કરીએ કે મોજમાં રહેવું સદાય માળીની ખોજમાં રહેવું, હોય ભલે બંદૂકો ખાલી તોય ગાયકવાડી ફોજમાં રહેવું, ને 32 પકવાન જડે ન જડે કઢી ખીચડી ખાતા રહેવું, ને ઘરવાળી ભેગું બને તો ઠીક, બાકી સ્વામિનારાયણના સંતોની ફોજમાં રહેવું, પણ મોજમાં રહેવું સદાય માળીની ખોજમાં રહેવું. ઓકે દર્શક મિત્રો, તો આવી જ નવી પર્સનાલિટી સાથે આપણે મળતા રહીશું. આજે બીબી ન્યૂઝ ગુજરાતની આ વિશેષ રજૂઆત અહીં જ સંપન્ન થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારી સાથે જોડાઈ રહેજો. નમસ્તે.